નમસ્કાર મિત્રો, આજે હું અને મારા પરમ સ્નેહી મિત્ર અને મારા ક્લાસમેટ એવા સુરેશ વસિયાણી અને એમના ધર્મપત્ની અને મારા પત્ની, આમ અમે બંને ફેમિલી અમારા એવા જ પરમ સ્નેહી મિત્ર જેઓ પ્રકૃતિ અને પ્રાણી અને પક્ષી અને પર્યાવરણ પ્રેમી છે અને વ્યવસાય શિક્ષક છે એવા કોટલા જૂનાગઢ રોડ ઉપર જેમનું ફાર્મ છે વનવગડો એવા અલ્પેશભાઈ ટાંક સાહેબને ત્યાં આવ્યા છે અને અમને એક એવી વનસ્પતિ એમના ફાર્મમાં બતાવી. આમ તો લગભગ 200 કરતાં વધુ વનસ્પતિઓનો જ્યાં એક આપણને સંગ્રહ નહીં પણ દર્શન કરવા મળે એવું છે. પણ એક ઓલ સ્પાઇસીસ નામનું એક જે વૃક્ષ છે એના વિશે આપણે થોડું જાણીએ, સમજીએ અને આપણા ઘરે પણ શા માટે આ વાવવું જોઈએ એની આખી વાત ડૉક્ટર અલ્પેશભાઈ સાહેબને આપણે વિનંતી કરીએ. નમસ્કાર. આ એક એવું સરસ મજાનું નાનકડો છોડ છે, અત્યારે મોટું થશે. આ ક્ષુપ પ્રકારનું એક ઝાડ છે. હવે આ ક્ષુપની ખાસિયત એ છે કે આનું પાન આપણે તોડી અને જો સૂંઘીએ, લ્યો સુરેશભાઈ તમે પણ સૂંઘો, ચોડીને સૂંઘજો, ચોડી અને સૂંઘવાનું છે. શું લાગે તમે મને કહો? તો જેવું મને લાગ્યું. તમને બેન લવિંગ લાગે છે? જાયફળ નથી લાગતું? બાદિયાની સુગંધ આવે છે? તમે આંખો બંધ કરી અને તમને જે યાદ આવે એ મસાલાનું તમે નામ લ્યો, તમને એની સુગંધ આવશે. તમે લવિંગનું નામ લેશો તો લવિંગની સુગંધ આવશે. તમે તજ બોલશો અને પછી સૂંઘો એટલે તજ લાગશે. એટલે આમ તો ડ્રીમ પ્લાન્ટ છે, જે મનમાં વિચાર આવે ને એની સુગંધ આવે. એટલે તમામ મસાલા એકની અંદર આવી જાય ને એવા સરસ મજાનું એક આ પ્લાન્ટ છે જેનું નામ છે ઓલ સ્પાઇસ. એટલે સ્પાઇસીસ એટલે મસાલા, ઓલ એટલે બધા, એટલે એક જ છોડની અંદર બધા જ પ્રકારના મસાલા આવી જાય એવા સરસ પ્રકારનું છે. આવું ઝાડ કે આવો છોડ છે ને દરેકની ઘરે સુરેશભાઈ હોવો જ જોઈએ. એટલા માટે હોવો જોઈએ કે આપણી ઘરે કોઈ મહેમાન આવે અને ચા બનાવવો છે તો આ પાન આપણે નાખી દઈએ તો સરસ મજાનું મસાલેદાર ચા થશે. સુરેશભાઈ કે હું ચા નથી પીતો, આપણા ઘરમાં કોફી નથી, ખાલી દૂધ બનાવે તો ગમે નહીં અને એલચીવાળું તો બધા પીતા હોય, આ એક પાન નાખી દો, બહુ મસાલેદાર થઈ જશે. ને સુરેશભાઈ જાતા સમયે પૂછશે કે કયો મસાલો તમે નાખ્યો છે? અચ્છા, ઘરે દાળ બનાવો છો, દાળમાં બધાય મસાલા નાખીએ છીએ, ચપટી ભરી ભરીને નાખીએ, એના કરતાં એક પાન નાખી દો, તુવેર દાળ થશે એકદમ ટેસ્ટી. બધા જ મસાલા આવી જશે, શાકમાં પણ નાખી શકાય. એટલે આ તો રસોડાની રાણી કહી શકાય એવો પ્રકાર મજાનો છોડ છે. એટલે આવો છોડ દરેકની ઘરે હોવો જોઈએ. અને પ્રવીણભાઈ વચ્ચે એક સુધારો નાનકડો કરી દઉં કે મારા વનવગડો ફાર્મ ઉપર 200 નહીં પણ અત્યારે પ્રવીણભાઈ 550 થી વધુ પ્રકારની વનસ્પતિ તમને અહીં જોવા મળશે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. હવે આ છોડનું આમ નામ શું કહેવાય છે? ઓલ સ્પાઇસ. અને આનો રોપો જોતો હોય તો ક્યાં મળે? મળી જાય. મારી પાસે પણ અહીંયા વનવગડો ફાર્મ પર પણ રોપ છે અને બહુ મોંઘો પણ નથી. 100-125 થી હાઇટ પ્રમાણે એનો ભાવ હોય છે કે કઈ બેગમાં છે એ પ્રમાણે એનો ભાવ હોય છે. પણ 100-150 રૂપિયાનો રોપ જો આપણે કાયમ મસાલામાં ઉપયોગ કરી શકતા હોય તો હું નથી માનતો કાંઈ મોંઘું કહી શકાય. અને માની લો કે આ લોકો તો અમારા વ્યુઅર તો આખા ગુજરાતમાં છે, જી, તો ત્યાંથી પણ તમને ફોન આવે તો એનો તમારો સંપર્ક નંબર જણાવો. મારા સંપર્ક નંબર છે 82 640 36 162. આખા ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં જો તમારે પ્લાન્ટ જોતો હશે તો તમને બાય કુરિયર ત્યાં મળી જશે, પણ કુરિયર ચાર્જ અલગથી પે કરવાનો રહેશે. અચ્છા, કુરિયરમાં આને પેક કરીએ તો આ પાનને કાંઈ ત્યાં પહોંચતા સુધી એને પૂરેપૂરું ભેજવાળું વાતાવરણ આપી એના જે મૂળ હોય છે ને એની આસપાસ અમે કાગળ કે કાપડ વીંટી દઈએ છીએ અને પેક કરી દઈએ. એટલે વ્યવસ્થિત પેકિંગ થાય તો લગભગ 4 કે 5 દિવસ સુધીમાં પહોંચી જાય તો વાંધો નથી આવતો. હા, ઉનાળામાં કોઈ મંગાવે તો ન મોકલી શકાય, કારણ કે એટલું બધું તાપમાન ઊંચું હોય છે ને કે આ સર્વાઈવ ન કરી શકે. બરાબર, ધન્યવાદ.